નમસ્કાર, હું છું ગોપી ખાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આપણી સાથે અત્યારે નરેશ ઠક્કર સર જોડાયેલા છે, કારણ કે આજે ભીલ પ્રદેશની માંગ સાથે ચૈતર વસાવાની જે રીતે હવે દરેક જગ્યાએ ભીલ પ્રદેશની માંગ તેઓ કરી રહ્યા છે, હવે એની પાછળનું રાજકારણ શું છે અને ચૈતર વસાવાની આ ભીલ પ્રદેશની માંગને મનસુખ વસાવા જે રીતે ના પાડી રહ્યા છે, કારણ કે એક પ્રદેશ અલગ કરવો કઈ રીતે શક્ય છે અને એની પાછળના ચૈતર વસાવાના રાજનૈતિક કારણો શું છે. નરેશ ઠક્કર સર સાથે વાત કરીએ. સર, નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. નમસ્કાર સર, શું કહેશો, જે રીતે ચૈતર વસાવા હવે ભીલ પ્રદેશનો મુદ્દો લઈને આવ્યા છે, આ એક રાજનૈતિક સ્ટન્ટ છે કે પછી ખરેખર ચૈતર વસાવા આદિવાસીઓ માટે કંઈક કરવા માંગી રહ્યા છે? ચૈતર વસાવા કંઈક નવું નથી કરી રહ્યા. આ વિસ્તારમાં જે નર્મદા અને ભરૂચ જિલ્લો થઈને જે આદિવાસી પટ્ટી છે, એ તો આખી પટ્ટી સતત બીજા રાજ્ય સાથે કન્ટિન્યુટીમાં છે. પણ આ છોટું વસાવા જ્યારે નવો એમનો ઉદય થયો, ચીમનભાઈ પટેલ જનતા દળની સરકારના એ હતા, ત્યારથી છોટુભાઈ વસાવા પ્રકાશ બ્રહ્મભટ્ટ કોકો નામથી ઓળખાતા હતા. એમના સમયથી એમને છોટું વસાવાએ અલગ ભિલિસ્તાનની માંગણી કરેલી. એટલે આ ચૈતર વસાવા માટે તો એવું કહી શકાય કે એ એમના કથિત ગુરુ છોટુભાઈ વસાવા એમના ગુરુ જ છે, અને એ ગુરુની માર્ગે પોતાની રીતે હવે એ આખી ક્રેડિટ લેવા એમની પર આક્ષેપ પણ કર્યા જનતા દળમાંથી છોટુભાઈ, મહેશભાઈ ને બધાએ, કે આ મૂળભૂત માંગણી છોટુભાઈ વસાવાની હતી અને ચૈતર વસાવા એને આગળ કરી રહ્યા છે. હવે આપણા દેશની અંદર અલગ અલગ રાજ્યો બનવા, અલગ અલગ જિલ્લાઓ બનવા, આ બહુ સ્વાભાવિક પ્રક્રિયા બની છે. અત્યારે છેલ્લા આઝાદીથી લઈને અત્યાર સુધીની અંદર આ પ્રક્રિયાઓ સતત થતી રહી છે. જાતિવાદી અને જ્ઞાતિવાદી આપણી વિભાજનની જે નીતિ છે એની અંદર જે કંઈ બની રહ્યું છે એ પ્રમાણે એમના વિસ્તારો પ્રમાણની માંગણી વારંવાર થતી રહી. ઝારખંડ બન્યું, બીજા રાજ્યો બન્યા, તો એવી જ રીતે છેલ્લા 30 વર્ષથી આ આદિવાસી પટ્ટી ઉપર એવી એક માંગ સતત આદિવાસીઓ એમને થતા અન્યાયને આગળ ધરીને કરતા રહ્યા. પરંતુ પહેલેના સમય વખતે જ્યારે કોંગ્રેસ કેન્દ્રમાં રહેતી હતી, 25 વર્ષથી ભારતીય જનતા પાર્ટી રાજ્યમાં છે સત્તા પર, પણ કોંગ્રેસ હતી, ત્યારે પણ કેટલાક નેતાઓએ આ માંગણી કરી. પણ આ મૂળભૂત માંગણી આપણે સ્પષ્ટ રીતે કબૂલ કરવી પડશે કે જનતા દળમાં છોટુભાઈ વસાવાએ એ કોંગ્રેસના એની સાથે સંયુક્ત હતા ત્યારે પણ કરી છે અને વારંવાર આ માંગણી કરી છે. અત્યારે છોટુભાઈ કદાચ વિભાજિત થયા, એમના પરિવારની અંદર જ મતભેદ આવ્યા, મનભેદ થયા, વિભાજન થયા, અલગ અલગ પાર્ટીઓ બની, અને એવું કહી શકાય આપણે કહેવું હોય તો કે આ છોટુભાઈના વિભાજિત થવાને કારણે આ માંગણી થોડી નબળી પડી હતી. કારણ કે ભારતીય જનતા પાર્ટી આ બાબતમાં બહુ સ્પષ્ટ છે કે વિભાજન કરવું નહીં, જ્ઞાતિ જાતિના આધારે કોઈ વિસ્તારો વહેંચવા નહીં. સ્ટેટમાં તો કદાચ અતિ કઠિન છે, કારણ કે રાજ્ય અલગ માંગવું, ભિલિસ્તાન સ્ટેટ માંગવું, તો સ્ટેટ માંગવાની ને આપવાની જવાબદારી તો કેન્દ્ર સરકારની છે. એટલે કેન્દ્રીય કક્ષાએ આદિવાસીઓ માટે અલગ બજેટ છે, અલગ અલગ સુવિધાઓ છે, કેટલાક ચોક્કસ કાનૂન છે. એમની લાગણીઓને અનુરૂપ કેન્દ્ર સરકાર જ્યારે જ્યારે જે તે સમયે યોગ્ય લાગતી હોય, એ પછી લોકસભા હોય કે રાજ્યસભા હોય, ત્યાં નવા કાયદા ઘડાતા હોય છે. એમને એમના આપવા જેટલા લાભ આપવામાં આવે છે. પણ સંતોષ, સેટિસ્ફેક્શન એ સાપેક્ષ શબ્દ છે, અને એમાં પણ જ્યારે રાજકારણ ભળતું હોય ત્યારે આખું સ્વરૂપ જ જુદું થઈ જાય. અત્યારે આ આદિવાસી પટ્ટી પરના જે નેતાઓ હતા, અને હવે અત્યારે એવી પરિસ્થિતિ થઈ છે કે આદિવાસી પટ્ટી પર ભારતીય જનતા પાર્ટીનું થોડું જોઈએ તો આ ઝારખંડમાં પણ આદિવાસીઓના વિસ્તારની અંદર ભારતીય જનતા પાર્ટીને બહુમતી નથી મળી. મહારાષ્ટ્રમાં ધરાડ ક્રાંતિકારી મેજોરિટી મળી, એમની બ્રુટ મેજોરિટી કહેવાય, અપેક્ષાની બહારની. જે 400 બેઠકો પાર કરવાની વાત ભારતીય જનતા પાર્ટીની લોકસભામાં હતી, તો એ 200 પાર, 225 ની ઉપર મહારાષ્ટ્રમાં પડી. પણ આદિવાસી વિસ્તારની અંદર જે ચૈતર વસાવાએ માંગ ઉઠાવી, કારણ કે ચૈતરભાઈએ બી તો મોટું થવું હોય તો કંઈક નવું કહેવું પડે, કરવું પડે, અને આદિવાસીઓમાં પ્રિય થવા માટે આદિવાસી આખું રાજ્ય અલગ માંગવું, ભિલિસ્તાન માંગવું, ભીલ પ્રદેશ માંગવો, એમને અન્યાય થાય છે એ રજૂઆતો કરવી, જાહેરમાં કરવું, અને યોગાનુયોગ યુટ્યુબ મીડિયા પર અને એની ઉપર ચૈતર વસાવાને સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. ચૈતર વસાવા બોલી પણ રહ્યા છે, એ ખોટા નથી. પણ એક મુદ્દો જે આપે કહ્યો
કે બે આદિવાસી નેતાઓ છે, આદિવાસી મસીહા હતા એવા છોટુભાઈ છે, જે હવે એમનું સ્વરૂપ ઘણું નાનું થયું, વિભાજિત થયા, બે દીકરાઓ અને ત્રીજા. બીજી બાજુ મનસુખભાઈ સતત 7 ટર્મમાં ભારતીય જનતા પાર્ટીમાંથી ટિકિટ મેળવીને વિજેતા બનતા રહ્યા. અને ભાજપના મૂળમાં એક માત્ર આદિવાસી વિસ્તાર નથી, અધર દેન આદિવાસી બીજી છે, તો એ લોકો પણ એના મતદાતાઓ છે. અને ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર સરકારની લઈને કે રાજ્ય સરકારની નીતિમાં બહુ સ્પષ્ટ છે કે જ્ઞાતિ જાતિના આધારે બને ત્યાં સુધી વિભાજન કરવું નહીં, અલગીકરણ કરવું નહીં, અલગ સ્ટેટ આપવું નહીં. એટલે મનસુખભાઈ એમની પાર્ટીને અનુરૂપ અંદરથી શું હશે તે તો એમનો આત્મા જાણે, મનસુખભાઈ જાણે. પણ મનસુખભાઈ બોલ્ડલી એમની પાર્ટીની લાઈન ઉપર, એ નીતિ રીતિ ઉપર સ્પષ્ટ કહી રહ્યા છે કે ભાઈ અમે આના સમર્થનમાં નથી. હવે આ બી તો એક રીતે ગુરુ ચેલા જ છે. આદિવાસી બહુ સ્વાભાવિક છે કે આપણે ત્યાં જાતિ અને જ્ઞાતિની વાત આવે ત્યારે હમસબ એક એવું કહેવાતું જ હોય છે. અહીંયા પણ હોઈ શકે છે, શક્યતાઓ કોઈ નકારી ના શકાય. એવરીથિંગ ઇઝ પોસિબલ ઇન પોલિટિક્સ ઓલ્સો. પહેલા તો વોર માટે કહેવાતું તો રાજકારણ છે, પણ સપાટી ઉપર જે છે અંદરથી એવું કહેવાય છે કે બધા જ આદિવાસી પટ્ટી માટે, અલગ ભિલિસ્તાન માટે એક છે, માંગણીઓ કરી રહ્યા છે. જેને ક્રેડિટ મળે તેની ખરી, મળશે કે કેમ એ તો ભવિષ્ય અને સમય કહેતો રહેશે. પણ અત્યારે મનસુખભાઈ સ્ટ્રોંગલી પાર્ટી લાઈનને આધારે અલગ ભિલિસ્તાનની વાતને ના પાડે છે, અને એના પણ બહુ દૂરગામી અસરો પડી શકે છે. આદિવાસીઓની કદાચ માંગણીઓ સાચી હશે, પરિસ્થિતિ એવી કંઈક હશે, એમને અન્યાય વધારે ફીલ થતો હશે, ખરેખર થતો હશે, આ બધી જ સંભાવનાઓ છે. અને આ સંભાવનાઓના ગણિતની અંદર અલગ ભિલિસ્તાનની માંગણી એ અત્યારે નથી એવું હું તો સ્પષ્ટ કહું છું, કારણ કે મેં જોયું છે, એ રેલી જોઈ છે મેં. ચીમનભાઈ પટેલ વખતની, પ્રકાશ બ્રહ્મભટ્ટ કોકો વખતની રેલી નીકળતી હતી એટલે કિલોમીટર લાંબી. એ વખતે આદિવાસીના મસીહાનું બિરુદ જો કોઈને મળ્યું હોય તો છોટુ વસાવાને મળ્યું હતું. છોટુભાઈ અને મારે કદાચ મિત્રતા હોય કે શત્રુતા હોય, વાસ્તવિકતા છે એ સ્વીકારવી પડે. પણ એ મેં કીધું ને એમ કે એમની શક્તિ તૂટી, અને શક્તિ તૂટવા પાછળના બી બહુ કારણો છે. ખરેખર તમે જ્ઞાતિ અને જાતિને કેટલા વફાદાર રહો છો એ તમારું કર્મ બોલે છે. ધર્મ હશે, આદિવાસીનો ધર્મ આદિવાસી પ્રત્યે વફાદાર રહેવું, એમના માટે અવાજ ઉઠાવવો, એમના માટે ન્યાય મેળવવા માટે લડત આપવી, એ પ્રત્યેક આદિવાસીનો ધર્મ હોવો જોઈએ અને હશે. પણ કર્મ કયું છે? જો કર્મ એને અનુરૂપ નથી, ધર્મને અનુરૂપ, તો એ લોકો સફળ નથી થઈ શકતા. જનતા દળમાં હું એટલું સ્પષ્ટપણે એક પત્રકાર તરીકે કહી શકું કે ભાઈ આ રાજનીતિની અંદર વિવાદો, વિખવાદો અને વિભાજન, કૌટુંબિક વિવાદ, વિખવાદ અને વિભાજન થતા એનામાં એ પરિસ્થિતિ રાજકીય દ્રષ્ટિમાં પણ આવીને ઉભી રહી. બે પક્ષ અલગ પડી ગયા અને એ વહેંચણીઓના મુદ્દા બહાર આવ્યા. પ્રજાએ જોયું કે આ તો અમારા નામે, સાહેબ આપણે બતાવી ચુક્યા છે, મીડિયા બતાવી ચુક્યું છે કે છોટુભાઈ ક્યાં રહે છે, છોટુભાઈ પાસે શું છે, મહેશભાઈ પાસે શું છે, બધાની પાસે ઘણું બધું છે. એ આદિવાસીઓને કેટલું મળ્યું? જે આદિવાસી જ્ઞાતિ જાતિના માટે મત માંગ્યા, આદિવાસીઓએ સાહેબ પહેલા છોટુભાઈને પણ સર આંખો પર બેસાડ્યા હતા. એ લોકસભા બી લડ્યા અને ટક્કર આપી. એમણે બહુ કોંગ્રેસ સામે બી લડત આપી. કોંગ્રેસના ઉમેદવાર અને છોટુભાઈ, એવું કહેવાતું તે વખતે જનતા દળ, ભારતીય જનતા પાર્ટી 3જા ક્રમે આવી જતી હતી બેન. પહેલા ક્રમે કોંગ્રેસ, બિલકુલ 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 મેં કહ્યું ને, છોટુ વસાવાની યસ, જનતા દળમાંથી એમને છોટુભાઈ વસાવા, તમને બધી બહુ લાંબી સ્ટોરી છે. છોટુભાઈની બી એક લાંબી હિસ્ટ્રી છે, સ્ટોરી છે. રાજકીય એમણે જે મજલ કાપી છે એ જે તે યંગ એજ હતી, 30 વર્ષ 25 વર્ષ પહેલાનું, અને અત્યારની અંદર પરિસ્થિતિ જુદી છે. અત્યારે એ જ પરિસ્થિતિ ઉપર કમનસીબે કદાચ મનસુખભાઈ એટલે નથી આવી શક્યા, કારણ કે મનસુખભાઈના નાકમાં નથ નાખેલી છે, અને એ નથ છે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્ર કક્ષાના એક પક્ષની, જે અલગ નીતિ અને વિચારધારાઓને વરેલો છે. મનસુખભાઈ એ વિચારધારાઓમાં પોતે ફિટ થતા હોય કે ના ફિટ થતા હોય, પણ રહેવાની કોશિશ કરવી પડે છે. બહુ બળવો કરે છે મનસુખભાઈ, આખા બોલા છે. આપણે કહીએ છીએ ને કે તળને ફળ કરી નાખે. આજે જ જુઓ એમને જે હમણાં FB પર મૂક્યું છે, સ્ટેટમેન્ટ આપ્યું છે, 3 જિલ્લાના કલેક્ટરોને દોષ દીધો છે. એમને કસૂરવાર ઠરાવ્યા છે કે રેતી ખનન ને માફિયા ને બેફામ આક્ષેપ છે. સત્ય હશે, તથ્ય હશે, પણ હવે એ
મેં કીધું ને એવું કે આદિવાસી મસીહા તરીકેનું બિરુદ છોટુભાઈને 7 ટર્મ સુધી નથી મળ્યું ને નથી મળ્યું. પણ બીજી બાજુ છોટુભાઈ પણ એ બિરુદ સાચવી નથી શક્યા. આવી બરોબરની વિકટ પરિસ્થિતિની અંદર આપમાંથી ચૈતર વસાવાનું નામ આવ્યું અને ચૈતર વસાવા એક દેડિયાપાડાના ધારાસભ્ય તરીકે પણ ચૂંટાયા. એ રાજનીતિમાં સફળ પણ થયા. એમણે જે લડાઈ આદિવાસીઓ માટે આપવી જોઈએ, અહીંયા કેવડિયા બહુ મોટું મથક છે. અત્યારે કેવડિયા એક અલગ એની અંદર ટેરિટરીમાં આવે એવી પરિસ્થિતિમાં છે. દીવ દમણ અને ગોવા હોય એવી રીતે આખા વિભાગને ડેવલપ કરવાનું સ્વપ્ન મોદી સાહેબે જોયેલું છે. એ જ પરિસ્થિતિમાં આ આખું એક નવું રાજ્યનું જે એ ઉઠ્યું છે, ડિમાન્ડ ઉઠી છે, માંગણી ઉઠી છે કે ભાઈ અમને અલગ ભિલિસ્તાન જોઈએ છે. બહુ સૂચક છે ગોપીબેન. એક તરફ સ્વતંત્ર એ કરો હવાલો આપવાની વાત થાય સ્ટેટ લેવલનો એની જેમ દીવ દમણ અને દાદરા નગર હવેલીની જેવું, અને બીજી બાજુ અલગ ભિલિસ્તાનની માંગણી થાય. જો આવું કંઈક થાય, આવી ભવિષ્યમાં લડત ચાલશે. એ લડતને કેટલી સફળતા મળે છે, કારણ કે નથી મળતી એવું તો નહીં. ઝારખંડમાં બી વિભાજન થઈને 2 સ્ટેટ બન્યા, બીજે પણ યુપી એમપી બધે જ થયા છે. પણ એ અલગ સ્ટેટની માંગણી પાછળ માંગણી કરનારો કેટલો છે, આદિવાસી સમાજનું એ કેટલું છે. હવે કેન્દ્રની અત્યારની સરકાર, આવનારી સરકારો, એનો અભિગમ કેવો રહ્યો છે કે ભાઈ કેટલા 29મું રાજ્ય માંગે છે અમારા ચૈતરભાઈ વસાવા. એમની માંગણી એમની રીતે સાચી જ હોય, પણ મનસુખભાઈ બી કહે છે કે ભાઈ એ માંગણી સાથે અમે સંમત નથી. પણ મનસુખભાઈ સર, એક વસ્તુ મારે એ સમજવી છે કે બોલો. ચૈતર વસાવાએ ભીલ પ્રદેશની જે માંગ કરી છે, તો અત્યાર પૂરતું આમ જોવા જઈએ આપણે, કારણ કે ચૈતર વસાવાના આવ્યા પછી માંગ વધી ગઈ છે અને ચૈતર વસાવા દરેક જગ્યાએ હવે બોલે છે. ક્યાંક ચૈતર વસાવા આને પોલિટિકલ સ્ટન્ટ માને છે કે આ એક જેને કહી શકાય કે એકચ્યુઅલી આદિવાસીઓનો વિકાસ કરવા માંગે છે અને આ કોઈ પોલિટિકલ સ્ટન્ટ નથી આમાં? બહુ ગર્ભિત વાતો કરી ગોપીબેન તમે. પોલિટિકલ સ્ટન્ટ, હવે એને પોલિટિકલ સ્ટન્ટ કહો કે રાજકીય ગેઇનિંગ કહો, મેળવવાની પ્રક્રિયા હોય. રાજકારણમાં જે પણ વ્યક્તિ કે કોઈ વસ્તુ આવે ત્યારે એક તો સૌથી પહેલા દેશની કમનસીબી કે વ્યક્તિત્વ, એની આવડત, એના સંસ્કાર, એને જે કંઈ કરવાના કર્મો છે તે, સેવાનું કામ. લોકશાહી સેવા કરવા માટે છે. જ્ઞાતિ જાતિના એનાથી કરી અને પ્રતિનિધિત્વ કરી કે જીતી અને પછી એ સમાજને છોડીને કોનું શું કરે છે એનું એક્ઝામ્પલ ક્યાં બહાર દૂર લેવા જવાનું છે બેન? જે મસીહા હતા આદિવાસીના આટલા સારા, જેટલા મતો, ઢગલેબંધ મતો જેમને મળતા હતા, એમને કેમ આજે નથી મળતા ગોપીબેન? એટલે આદિવાસીના મસીહા બનવા માટે કે રાજકીય ગેઇનિંગ માટે, મેળવણી માટે એ જો કોઈ કરતા હશે તો બહુ લાંબો સમય ચૈતરભાઈ બી નહીં ચાલે, મનસુખભાઈ બી નથી ચાલ્યા, છોટુભાઈ પણ નથી ચાલ્યા. પણ આદિવાસીના ખરા કલ્યાણ માટેના કાર્યો કરવાની જે વેગ લઈને ચાલશે, એ પણ 1, 2, 5 વર્ષ નહીં, 10 વર્ષ સુધી આ પટ્ટી બી એની પર નજર રાખી રહી છે. પરિવર્તન, સાહેબ મેં આગળ અસંખ્ય વાર કીધું છે કે આદિવાસીઓમાં બી હવે પરિવર્તન આવ્યું છે. જો આ વિસ્તારના કે એની બાજુના વડોદરા બી લાગે છે, વડોદરાની પટ્ટી પણ આદિવાસીની લાગે છે, છોટાઉદેપુર પણ લાગે છે, ગોધરા ને એ બધું લાગે છે, મધ્યપ્રદેશ, આ બાજુ તમે મહારાષ્ટ્ર જાઓ, સેલંબા ને બધું, એ પણ આદિવાસી વિસ્તાર છે બેન. આદિવાસીઓ માત્ર કોઈક નાના સ્ટેટની અંદર સંકુચિત થઈને રહીને બહુ લાંબી વિશાળ પટ્ટી છે. એને શું આખું એક સ્ટેટ બનાવી શકાય છે ખરો? ભૌગોલિક દ્રષ્ટિએ બી આ કેટલું પોસિબલ છે? એક વિચારણા માંગેલી નથી. તમે કીધું એવું કે ભાઈ પોલિટિકલી ચૈતરભાઈ, હા સ્વાભાવિક છે. ચૈતરભાઈએ જો આગામી લોકસભામાં લડવું હોય, જીતવું હોય, પણ એક વાત, એવું ક્યારે શક્ય બનશે? એ સાંસદ ત્યારે જ બની શકે. આ એક સંભાવનાની વાત કરું છું, મારી પાસે કોઈ ઓથેન્ટિક માહિતી નથી, પણ એવું કહેવાય છે કે અંદર ખાનેથી પ્રયત્ન એવું છે કે આ જિલ્લાનું પણ, નર્મદા જિલ્લાનું પણ વિભાજન થાય. સાંભળવા જેવી છે, માત્ર સાંભળવાની, વિચારવા જેવી માહિતી છે, ચોંકાવનારી માહિતી છે. પણ જિલ્લાનું વિભાજન થાય, ભરૂચની એક બાજુની આ પટ્ટીનો જિલ્લો બને, એમાં થોડોક વિસ્તાર ઉમેરાય, એ થોડો સુરતમાંથી આવે, થોડો વડોદરામાંથી આવે, થોડોક એવી જ રીતે નર્મદા જિલ્લો કે જ્યાં આદિવાસી વસ્તી, ડેડિયાપાડા, ઝઘડિયા, વાલિયા, એ બધું, તો એક વિસ્તાર અલગ પડે. બહુ કદાચ આ સંભાવનાઓ બહુ વહેલી સફળ પણ થાય, પ્રોબેબિલિટી છે, પણ પ્રોબેબિલિટીનું તો ગણિત છે, મેથેમેટિક્સ છે. એટલે એ સંજોગોમાં એક આખો જિલ્લો અલગ થાય અને એ જિલ્લાના સાંસદ તરીકે 100% સાહેબ આદિવાસીને પહેલો ચાન્સ પડે.
ભરૂચમાં આદિવાસીને સાંસદ બનવાનું સ્થાન ભારતીય જનતા પાર્ટીને કારણે મનસુખભાઈને મળતું રહ્યું છે. એ પહેલા જે પટ્ટી કહીએ છીએ આદિવાસી પટ્ટી પર કોંગ્રેસ રહેતી હતી. ભાજપ હોવા છતાંય ત્યાં કોંગ્રેસ અને જનતા દળમાંથી ધારાસભ્યો ચૂંટાયા છે. પણ મૂળભૂત વાત ઉપર આપણે ભીલ પ્રદેશ પર આવીએ તો ભીલ પ્રદેશ એ બહુ લાંબો વિસ્તાર છે અને ડુંગરાળ વિસ્તારના એની અંદર એ શક્ય બની શકે. પણ વર્તમાન અમે એવું માનીએ છીએ ભરૂચ જિલ્લાના જે કઈ સ્થાનિક પત્રકારો છે કે રાજનીતિને જાણનારા છે કે ભીલિસ્તાન અત્યારે શક્ય નથી, થોડું ઉતાવળું છે. પણ પોતાની રાજકીય વટ અને એ જમાવવા માટે આ મુદ્દો સળગતો અને સૌને સ્પર્શતો છે. દરેક આદિવાસી તો એવું તો ઈચ્છે જ, દરેકને એવું થાય કે મારું રાજ્ય હોય, મારું અલગ શાસન હોય. કારણ કે રાજ્ય હોય એટલે અલગ રાજ્ય બને, જ્ઞાતિ જાતિના આધારે બને, તો એની બહુમતી હોય અને એ બહુમતીના ઈશારા એ રાજ્યનો મુખ્યમંત્રી બી બને, એ ગૃહમંત્રી પણ બને. અને બેન આ બધાને અલગ રાજ્ય જોઈએ છે શા માટે? સેવા કરવા માટે? બહુ મોટો પ્રશ્ન છે. સત્તા મેળવવા માટે. અને જ્યારે રાજનીતિમાં વ્યક્તિ આવે જ છે ત્યારે એને નક્કી જ કરેલું હોય છે કે મારે સત્તા તો મેળવવી જ પડશે. કારણ કે એમનું એવું માનવું હોય છે કે સત્તા વગર સેવા શક્ય નથી. અને આ પાયાની અંદર આ નવું ભીલિસ્તાન છેલ્લા 20-25 વર્ષથી તગારા નગારા બધું જોરશોરથી વાગીને ચાલે છે. અત્યારે ચૈતર વસાવાએ બહુ સરસ, મેં કીધું, સળગતો અને સ્પર્શતો મુદ્દો પકડ્યો છે. પણ હું એવું માનું છું કે એના કરતા આ આપવું કે નહીં આપવું એ તો કેન્દ્ર સરકારના હાથમાં છે. ચૈતરભાઈ રાજ્ય સરકાર જોડે લડીને એમની જે કઈ અધિકારો લેવાના છે, મનસુખભાઈની સામે જે આક્ષેપો કરે છે કે ભારતીય જનતા પાર્ટી સામે જે આક્ષેપો કરે છે, આપણે આગળ કીધું કે આક્ષેપોના સાબિતી નથી આપી શકતા, એવી રીતે મનસુખભાઈનું બી એક એમાં અંદર ચર્ચામાં લેવાના જ છે. એવી શું છે એમણે કર્યું? સરકાર તમારી છે, સાંસદ તમે છો, અને તમે અધિકાર જો આ આદિવાસીઓને નથી અપાવી શકતા તો પછી અલગ ભીલિસ્તાન, અલગ આ કે અલગ, એ બધું અલગતાવાદી વાતથી સત્તા પ્રાપ્તિ કરવાની તો અહીં પણ તમે ભોગવી શકો છો, સેવા આપી શકો છો. મૂળભૂત ભીલિસ્તાનનો પ્રશ્ન એ વર્ષો જૂનો છે. હું તો એવું કહું કે 2-2.5-3 દાયકા જૂનો છે. અને અત્યારે કવેળાનો છે. એના નામે આંદોલન નહીં થાય. જો કરવું હોય તો આદિવાસીઓના વિકાસ માટે જલ, જમીન અને જંગલ, આ 3 મુદ્દાઓ પર જે અભિયાન ચાલી રહ્યું છે એમને અન્યાય થતો જ હશે. અને એ અન્યાયની લાગણી પણ બહાર હવે ઉભરાઈ રહી છે. સામસામે વાક પ્રહારો અને ચર્ચા, ડિબેટ થતી હોય છે. ચૈતર વસાવા થોડા સ્ટ્રોંગ છે, યંગ બ્લડ છે, એટલે એ બોલ્ડલી બોલી શકે છે. જ્યારે મનસુખભાઈને મેં આગળ કીધું એમ 2 હોઠ પર પેલી પીન મારીને તમે રાડ પાડવાની કહો, એવું મનસુખભાઈની સ્થિતિ છે. મનસુખભાઈને ઘણું બધું બોલવું છે, ઘણું બધું કરવું છે, પણ શિસ્તની લગામ હંમેશા એમના માથા પર રહેતી હોય છે. અને એને કારણે એ બોલી નથી શકતા, ત્યારે અકળાઈ જાય છે અને પરોક્ષ રીતે પાર્ટીને નુકસાન કરે છે. ત્યારે પાર્ટીમાં એ થોડા ઘણા અપ્રિય થઈ જાય છે. ભારતીય જનતા પાર્ટીમાં ઘણા બધાની અંદર અપ્રિય મનસુખભાઈ છે. એમનું જે અત્યારે ભારતીય જનતા પાર્ટીની એની અંદર ગુપ્ત મતદાન પાર્ટીની અંદર કરાવડાવે. આદિવાસી છોડી દો, પણ એમનું સંગઠન છે, સંગઠનમાં જો મતદાન કરાવે તો મનસુખભાઈને કેટલા મત મળે, કોણ કેટલી ફેવર કરે, એ બહુ મોટો યક્ષ પ્રશ્ન છે. પણ ભીલિસ્તાનના મુદ્દે આપણે બહુ સ્પષ્ટ કહીએ છીએ, ગુજરાતની જનતા પણ જાણી લે, આદિવાસીઓ પણ જાણી લે કે આ હજુ એટલો પરિપક્વ થયેલો મામલો નથી, સમય લાગશે. આવનારી કોઈ સરકાર, આદિવાસીઓના મુદ્દા, આદિવાસીના મુદ્દાની વાત છે, બરાબર છે. પણ તમને એવું લાગે છે કે જો બધા જ આદિવાસી નેતાઓ ભેગા થાય તો આ વસ્તુ શક્ય બને? કારણ કે આમાં તો 4 રાજ્યની વાત છે. રાજસ્થાનનો પણ અમુક ભાગ છે, ગુજરાતનો અમુક ભાગ છે, મધ્યપ્રદેશનો અમુક ભાગ છે અને મહારાષ્ટ્રનો અમુક ભાગ છે. આ આમ જોવા જાવ તો આ કેટલું વાયેબલ બને? પ્રશ્ન બહુ વેધક છે. રાજનીતિમાં એકતા ક્યારે આવી છે? અને તે પણ જ્યારે જ્ઞાતિ જાતિવાદની વાત આવે તો સાહેબ, આ દેશમાં એક રહોગે નેક રહોગે તો જ કંઈક મળવાનું છે. આદિવાસીઓની અંદર પણ જુદા જુદા સ્ટેટ છે, જુદા જુદા સ્ટેટની અંદર જુદા જુદા મુખ્યમંત્રીઓ છે, ગૃહમંત્રીઓ છે, કેન્દ્ર એક જ છે. અને અહીંયા ચાલે છે કોનું? કેન્દ્ર સરકારનું. આવી વિવિધતાની વચ્ચે એકતા, એ ભારતની સંસ્કૃતિની વાત હોય.
રાજકારણની ના હોય બેન. એની અંદર બધા આદિવાસીઓ એકતા થાય તો અદ્ભુત આદિવાસીઓનો ઉદ્ધાર થઈ જાય. પણ વારંવાર મહાન નેતાઓ નથી જન્મતા. બિરસા મુંડાજી જેવા ભગવાનનું જેમને એ મળે, પદ મળે, એવા આદિવાસીઓમાં કેટલા જન્મ્યા? એટલું પોતાને પૂર્ણ કરીને, શૂન્ય બનાવીને સમાજ માટે જીવનારા કેટલા મળ્યા? બધા જ પોતપોતાનું તપાસ કરાવી લે. આપણે કોઈની પર આક્ષેપ શા માટે કરવાનો કે ચૈતરભાઈ પાસે શું છે અને મનસુખભાઈ પાસે શું છે અને જનતા દળના છોટુભાઈ મહેશ પાસે શું છે? બધાની પાસે બધું જ છે અને બધાની પાસે એક મુદ્દા સિવાય બીજું કાંઈ નથી, આદિવાસીઓનો ઉદ્ધાર. જળ, જમીન અને જંગલ, આ ત્રણ એમના માટે શબ્દો ગોખી નાખેલા છે. કોને કેટલી જમીન અપાવી, કોની કેટલી જમીનો કોણ આ નેતાઓમાંથી લઈ ગયું, કોની પાસે કેટલી જમીનો છે, કોણ બોલશે? હવે જે કચડાયેલા વર્ગ તરીકે અથવા તો જે હજુ ઉભરી રહેલા છે શિક્ષિત વર્ગ, હવે આદિવાસીઓ શિક્ષિત થઈ રહ્યા છે એટલે તો કહું છું કે કોઈ હવે 10 વર્ષથી વધારે નહીં ચાલે આદિવાસી પટ્ટીમાં. પણ એક જો નિર્બળ પડ્યો તો બીજો સબળ પેદા થઈ જશે. કારણ કે હવે બધાને જ બોલતા આવડે છે, બધાને જ ભણેલા ગણેલા છે, એટલે ખબર પડે છે કે બંધારણ શું છે, બંધારણમાં કોને કેટલા હક મળેલા છે, એ હકો કેટલા મળે છે વાસ્તવમાં, કોણ કેટલું ખાઈ જાય છે. હવે આ બધા જ આદિવાસી પટ્ટીમાં ઉભા રહેલા નેતાઓને બી એ લોકોને પણ એકવાર એવું પૂછવું પડે, ગોપીબેન, કે તમને સમાનતાથી સંતોષ થયો છે? તમે બધા એક સરખી રીતે સમૃદ્ધ થયા છો? નથી થયા. જ્યારે સમૃદ્ધિમાં સમાનતા ના હોય, સંતોષ ના હોય, તો બધા એક કેવી રીતે થાય? અને ભિલિસ્તાન માટે તમારી વાત સાચી જ છે. જુદા જુદા રાજ્યોના જુદા જુદા આદિવાસી નેતાઓએ એક થવું જ પડશે. થશે તો આ કદાચ એમનો જે સ્વપ્ન છે એ સાકાર થશે. પણ મેં કહ્યું કે રાજનીતિમાં ક્યારેય ભલા પક્ષો તૂટી જાય બેન, એનસીપી તૂટી જાય, શિવસેના તૂટી જાય, ભારતીય જનતા પાર્ટી બી તૂટી જતી હોય, તો આ રાજનીતિ અતિ કઠિન છે. અને કદાચ પ્રશ્ન એટલે જ આ અતિ દિવાળીનું કઠિન. ફંક્શન હતું ને, આ દિવાળીના ફંક્શનમાં મહેશ વસાવા, છોટુ વસાવા અને દિલીપ વસાવા આ ત્રણેય એક સાથે આવ્યા, કેમ કે તેમને ક્યાંક લાગ્યું કે અમારા અસ્તિત્વ ઉપર ખતરો છે, અમારા રાજનીતિના અસ્તિત્વ ઉપર ખતરો છે, કેમ કે ચૈતર વસાવા હીરો બની રહ્યા છે. બહુ સાચી વાત કરી તમે, હૃદયની વાત કરી, પ્રજાના હૃદયની વાત કરી. આ પબ્લિકના મનમાં બી આ છે કે તમે જ્યારે મેળવવાનું આવે પછી એ કંઈ પણ હોય, શું મેળવવાનું આવે એ આ બે દીકરાઓ અને પિતાશ્રી જાણે. બોલે છે બી એ બી બહુ બોલ્ડલી, બોલવામાં જેટલા ચૈતર વસાવા કડક ને સ્ટ્રોંગ છે, સીધું કરે છે, એનાથી બી ડબલ ઉંમરથી ઠરેલા છોટુભાઈ પણ છે. છોટુભાઈ પણ બોલે છે, છોટુભાઈને બી ખબર છે કે કોણે કેટલું શું કર્યું. પણ મેં કીધું ને, હમામ મેં સબ એવું છે. અને આ લડાઈ સત્તા અને લક્ષ્મીની વધારે છે, સેવાની ઓછી છે. અને આ એક કમનસીબી આદિવાસી પટ્ટીના આદિવાસીઓની છે. તમે એમને અન્યાય તો થાય જ ને, કેમ ના થાય? અને જો તમારા નેતા ન્યાય કરતા હોય, સશક્ત હોય, તમને ન્યાય અપાવવા માટે જ હોય, તો તમને અન્યાયનો પ્રશ્ન જ ન ઉભો થવો જોઈએ. સુખ, શાંતિ અને સમૃદ્ધિ એ તનથી હોય, મનથી હોય, ધનથી હોય, ઘરથી હોય, ખેતીની જમીનોથી હોય. કેટલા આદિવાસીઓની સમૃદ્ધિ થઈ એ આ બધાને એક હરોળમાં બેસાડીને આપણે પૂછવું જોઈએ પત્રકારોએ કે ભાઈ છોટુભાઈ વસાવા, આપના બે દીકરા મહેશભાઈ, બીજાભાઈ, પછી આ ચૈતરભાઈ, કે તમે આદિવાસીઓનું કલ્યાણ કેટલું કર્યું? માંગણી કરી, માંગણી મેળવીને આદિવાસીઓને શું શું આપ્યું? આ આદિવાસીઓનો પ્રશ્ન હોવો જોઈએ, તમારો, મારો નહીં, પત્રકારોનો નહીં, પણ આપણે બધા માટે છે. આપણે આદિવાસી માટે પણ છે, આપણે શિડ્યુલ કાસ્ટ સામાન્ય પ્રજા છે તો એના માટે છે. પત્રકારો પ્રશ્ન ઉઠાવે છે કેમ? એમને કઈ પેટમાં થોડું દુખે છે? ભલે કોઈ એવું કહેતું હોય કે દુખે છે પેટને, કૂટે છે માથું, પણ જે લોકો માથા વગરના છે, પેટ વગરના છે, એમને તો માત્ર તિજોરીઓની પડેલી છે, એવા લોકો આ ભિલિસ્તાન ઊભું કરી શકશે ખરા? એક બિગ ક્વેશ્ચન છે. અને એના માટે જે જરૂરી છે એકતા, આદિવાસી એકતા. સાહેબ, હજુ તમને એક ગુપ્ત વાત કહું છું, મે બી એ ખોટી હશે, પણ બજારની અંદર, માર્કેટની અંદર બધું બહુ બોલાય મારા વિશે. મનસુખભાઈ બોલે, મનસુખભાઈ વિશે હું બોલું, પણ એવું બોલાય છે કારણ કે મારનારનો હાથ જલાય, બોલનારની જીભ નથી જલાતી બેન. પણ એવું કહેવાય છે કે મહેશ વસાવાને બેકિંગ આપવા માટે પણ પરોક્ષ રીતે
કોઈ ને કોઈ રીતે મનસુખભાઈએ પણ કોશિશ કરી છે, કારણ કે એમને એક વસ્તુનું કદાચ સત્ય એવી ખબર હોય, હું આક્ષેપાત્મક રીતે નથી કહેતો, સત્યતાના રીતે કે પ્રોબેબિલિટીની દ્રષ્ટિએ કહું છું કે એવું બી બને કે ભાઈ તું ઉભો રહે ને, કારણ કે જો આદિવાસી પડકાર હોય તો સામેના પક્ષ પર પણ આદિવાસી ઉમેદવાર જ હોવો જોઈએ. આખા ભારતીય જનતા પાર્ટીમાં બી આ મુદ્દાએ બહુ ચગેલો, અંદર આંતરિક ચર્ચા, આક્ષેપો ને બધું ઘણું થયું હતું. પણ અત્યારે તો એવું છે ને કે ઘીના ઠામમાં ઘી પડી રહ્યું છે. હવે જે કઈ લડાઈ છે એ આ આંતરિક છે અને મુદ્દા આધારિત છે. બધા બહુ આક્ષેપ થયા, મનસુખભાઈ ઇઝ ધેર, ચૈતર વસાવી ઇઝ ધેર, આદિવાસીઓનું કેટલું કલ્યાણ થયું એ બધાને. હું તો એવું કહું છું કે મોટા પત્રકારો એકઠા થઈ અને આદિવાસી પટ્ટીના નેતાઓને એકઠા કરીને કહેવું જોઈએ કે ભાઈ તમે અમારા ગુજરાતને બતાવો કે તમે આદિવાસીઓ માટે કયા કયા કલ્યાણના કાર્યો કર્યા, કયું સામાજિક એકતા કરી, કેટલાક સમૂહ લગ્નો કરાવ્યા, કેટલાકના ઘરમાં તમે એકાદ બે કરો ને ફોટો પડાવીને મૂકો, એનાથી સમાજનું કલ્યાણ નથી થતું, સમાજનું ભલું નથી થતું, એનાથી ભિલિસ્તાન નથી બની જતું. ભિલિસ્તાન કરવું હોય તો છાતી કાઢી અને જે રીતે એમના પૂર્વજમાં નામ કરી ગયેલા, મોટું નામ કરી ગયેલા આદિવાસી નેતાઓ છે એવું કરવું પડશે. હવે આપણે રાહ એ જોવાની છે કે આ આદિવાસી પટ્ટીનો કયો નેતા આવું સમર્પિત, સેવાકીય માત્ર, સત્તાકીય નહીં, હું ધારાસભ્ય બનું કે નહીં, હું સાંસદ બનું કે નહીં, પણ હું મારા આદિવાસી સમાજને ભણાવીશ, એમને આગળ લઈ જઈશ, કેટલાકને કલેક્ટર બનાવીશ, કેટલાકને ઉચ્ચ અધિકારીઓ બનાવીશ. એ કરવું પડશે અને એ કરવા માટે તો ગોપીબેન જીવન સમર્પિત કરી દેવું પડે, પૂરું પણ થઈ જાય. અહીંયા તો વાતો મોટી, કામ નાના અને રાજકીય ગતકડા વધારે છે. હવે આવી પરિસ્થિતિમાં આદિવાસી એ ચમત્કાર હશે, કદાચ કુદરત કરે અને ભિલિસ્તાન બને, પણ એમાં પણ પ્રશ્ન તો છેવટે આજે નહીં તો વર્ષે તમારી કે મારી પેઢીએ પૂછવાનો તો આવો જ આવશે કે આદિવાસીઓનું કલ્યાણ કેટલું. આદિવાસી સ્ટેટ નથી, આદિવાસી સ્ટેટમાં બી લડાઈ ઝઘડા ચાલે છે, ત્યાંય ભાજપ સત્તા પર આવે છે, ત્યાંય કોંગ્રેસ સત્તા પર આવે છે, ઝારખંડ મુક્તિ મોરચો આવે છે, ઘણું બધું છે, ઘણા બધા વિસ્તારોમાં થયું છે. મણિપુરમાં શું ચાલી રહ્યું છે? બે જ કોમ્યુનિટી છે, કેટલો બધો સંહાર. એટલે ભિલિસ્તાન માંગવાથી જો કોઈક નેતા એવું કહેતો હોય કે અમને ભિલિસ્તાન મળશે તો અમારા આદિવાસીઓનું કલ્યાણ થઈ જવાનું, આદિવાસીઓનું કલ્યાણ નહીં થાય એટલું ચોક્કસ કહી શકીએ કે આદિવાસી નેતાઓનું કલ્યાણ અવશ્ય ને અવશ્ય થશે. બાકી જો આદિવાસી નેતાઓ ગાંઠ વાળે, પ્રતિજ્ઞાબદ્ધ થાય અને સમર્પિત થાય, સમાજને સમર્પિત થાય, આદિવાસી સમાજને કલ્યાણના માર્ગે લઈ જાય તો આદિવાસીઓનું કલ્યાણ જ કલ્યાણ થાય, કોઈ ફરિયાદ ના રહે. એમને માત્ર જે કંઈ મળે છે, મેળવે છે એ બધું સમાજને આપવાનું છે. એટલે ભિલિસ્તાન એ અત્યારના લાગણીનો મુદ્દો છે, વાસ્તવિકતા એની જરૂરિયાત છે કે કેમ એ તો દેશના રાજનેતાઓને બધા વિચારશે. પણ હું તો બહુ સ્પષ્ટપણે કહું છું કે ભિલિસ્તાન એ એક સત્તા મેળવવા માટે, પોતાનું નામ કમાવા માટે કે એ પ્રશ્નને સળગતો રાખીને મોટા દેખાવા માટે કે હું કંઈક કરવા માંગુ છું, હું એમનો હિતકારી છું, એવું બધું પ્રતિપાદિત કરવા માટે કરતા હોય તો તમને મને શું વાંધો હોય? આપણને એમનો કોઈ વાંધો, કારણ કે આપણું કશું જવાનું નથી, વ્યક્તિનું કશું નથી, સમાજનું છે અને સમાજ માટે છે. તો એ સમાજ માટે વિભાજનો કરવા, જુદા થવું, વિભાજિત થવું, દૂર થવું. આ મનસુખભાઈ જીત્યા તો મનસુખભાઈને માત્ર આદિવાસી મતો થોડા મળ્યા છે, કેમ બીજા મતો નથી મળ્યા? તો મનસુખભાઈ બધાના સાંસદ નથી, બોલી બતાવે. ચૈતરભાઈ વસાવા બી કે મને ડેડિયાપાડાનો ધારાસભ્ય બન્યો છે માત્ર મારા આદિવાસી મતોથી જ બન્યો છે. એની આજુબાજુમાં સાથે રહેનારા કોઈક તો હશે, આપ્યું હશે. પણ એટલે જાતિવાદ પ્રમાણે વિભાજન કરવું, આ દેશના કેટલા ભાગલા કરવાના, એ બધાએ જ વિચારવા જેવું છે. એ પછી ચૈતરભાઈ હોય, મનસુખભાઈ તો વિચારે જ છે, મનસુખભાઈ તો ના જ પાડે છે. પણ મનસુખભાઈ બી કરવાનું તો આ જ છે ને કે ભાઈ જે નડે છે, અડે છે, મળવા નથી દેતા, આપવા નથી દેતા. હવે આપવા નથી દેતા એવા કેટલા છે અને આપવાની વૃત્તિ હોય અને એ આપવા નથી દેતા એટલે તમારે કેટલા છે? એમને બી શોધીને કહો કે અમારે આપવું છે પણ આપવા નથી દેતા. એટલે મૂળભૂત જે ભૌગોલિક દ્રષ્ટિએ બહુ લાંબી પટ્ટીનું આદિવાસી પટ્ટી છે, એની અંદરથી એક સ્ટેટ બનાવવું ભૌગોલિક રીતે પણ યોગ્ય નથી, રાજકીય રીતે પણ અત્યારની વર્તમાન સંજોગોની અંદર ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રમાં રહેલી સરકાર બહુ તો થશે બેન, તો કદાચ આટલું ચોક્કસ થશે, કારણ કે ઉકળતો ચરુ છે ભરૂચ જિલ્લાની બેઠકમાં સાંસદને લઈને. કારણ કે હવે એની અંદર એક
તૃપ્તિનો ઓળકાર આવી ગયો છે કે ભાઈ એકને એક વ્યક્તિ અને એકને એક કારણોસર જો કોઈ કશું સત્તા પ્રાપ્તિ કરતું હોય તો એ કોઈ પણ હોય, એ બધાના માટે સંતોષકારક નથી. તો એવું બની શકે કે જિલ્લામાં સંસદ માટેના વિસ્તારનું વિભાજન થાય અને આ જિલ્લાને 2 સાંસદ મળે. પણ ભીલિસ્તાન મારા માટે તો અત્યારે એક સ્વપ્ન લાગે છે. અચ્છા, સ્વપ્ન લાગી રહ્યું છે, પરંતુ ચૈતર વસાવા જે રીતે અત્યારે દરેક જગ્યાએ જેટલી પણ જગ્યાએ જાય છે, હું છેલ્લા 1 મહિનાથી કન્ટિન્યુઅસ એમને જોઉં છું, જે પણ જગ્યાએ જાય છે એ જગ્યાએ એમની એક ભીલિસ્તાનની માંગ હોય છે. એ બિરસા મુંડા જયંતિ હોય કે પછી અન્ય, અને છેલ્લા ઘણા વખતથી ચાલી રહ્યું છે. જેમ જેમ ચૂંટણી નજીક આવતી જાય એ માંગ, ડિમાન્ડની જે ફ્રીક્વન્સી છે એ વધતી જાય. જેવી ચૂંટણી પૂરી થઈ જશે એટલે એ ફ્રીક્વન્સી ઘટતી જશે. હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવે છે. આ આખું એક પોલિટિકલી સ્ટન્ટ કહી શકાય કે પછી ખરેખર આદિવાસીઓ માટે કંઈક કરવાની ભાવના? મેં શું કહ્યું બેન, માંગવું એ દરેકે દરેક વ્યક્તિનો અધિકાર છે. એમની લાગણીઓ છે, લાગણીઓને અભિવ્યક્ત કરવી. એમને ન્યાયની લાગણી હોય, એમને અન્યાયની લાગણી હોય, પોતે પાછળ રહી ગયાની ભાવના હોય, એમને આગળ આવવું હોય તો એમનો મૂળભૂત બંધારણીય અધિકાર છે. અલગ બિલિસ્તાન માંગવું એમનો અધિકાર છે. વાસ્તવિકતા શું છે, કાયદાકીય રીતે શું સંભવિત છે અને એમને આપવું કે કેમ એ અગત્યનું છે. બીજો મુદ્દો તમે બહુ સરસ કર્યો કે જ્યારે સંસદનો, લોકસભાનો મુદ્દો તો ત્યારે અલગ બિલિસ્તાનની વાત નથી આવી બેન. અત્યારે વચ્ચેના સમયની અંદર બિલિસ્તાન ઉઠ્યું. હવે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા આવશે ત્યારે પછી સત્તા વહેંચણી આવશે. તમારા પક્ષમાંથી 2, મારા પક્ષમાંથી 2. અત્યારે સંગઠન જુઓ, સંગઠન કેમ નથી બની શકતું? ઇવન ભારતીય જનતા પાર્ટી, વિશ્વની સૌથી મોટી પાર્ટી, બધાની પાર્ટી, આટલી બેઠકો ઉપર જીતવું, ચારે બાજુ એક 1 by 1 કરવું, હરિયાણામાં આટલું બધું મેળવું, પણ નથી થઈ શકતું. એટલે સત્તાની ખેંચતાણ જ્યાં છે ને બેન, ત્યાં કલ્યાણની ભાવના, કોના કલ્યાણની વાત થાય છે? અને જન કલ્યાણ નથી પછીની રાજનીતિનો મતલબ શું છે? પછી એમને બિલિસ્તાન આપો, પાકિસ્તાન આપો, પીઓકે લઈ લો, ના લો, પીઓકે લઈ લઈશું. કેટલી વાર કોણે પ્રયત્ન કર્યાને લીધું બેન? અને લેશે તો દેશનું ભલું થશે એવું માનનારા કેટલા છે? ગરીબ ભિક્ષુત અવસ્થાની અંદર જે દેશ છે એનાને આપણી અંદર સમાવીને એની આસપાસનો સમાજ સુખી થશે? એટલે આ ચૂંટણી લક્ષી જે મુદ્દાઓને લીધે છે એને લીધે ખરેખર જે વિકાસની વાત છે, હું તમને કહી દઉં વિકાસ કોને કહેવાય. હું હમણાં અષ્ટવિનાયકની યાત્રાએ જઈને આવ્યો, મેં જોયું મહારાષ્ટ્રમાં વિજય આટલો સારો પછી મળ્યો, પણ સાહેબ ઇન્ટરનલ રસ્તા પણ 1 ફૂટના ગોપીબેન આરસીસી ના મળ્યા જોવા. અષ્ટવિનાયકની યાત્રાને જોડવાનું કામ કરવા માટેનું જે તે સમયે ઉદ્ધવ ઠાકરેએ ડિક્લેર કર્યું હતું કે ભાઈ આખા એને અમે સારી રીતે જોડીશું. પછી ઉદ્ધવ ઠાકરે ઘર ગયા, ભાજપ આવી, પણ થયું, કામ થયું. ત્યારે એક પત્રકાર તરીકે મેં લીધું છે, હું મારા એની અંદર બી મૂકવાનું માધ્યમની અંદર પણ, કે જુઓ આ ગુજરાત ક્યાં છે? આપણે વિકાસની વાત કરી, એક તરફ ગુજરાતના રસ્તા જુઓ. જેવું સાહેબ ગુજરાત આવ્યું, આંખ બંધ કરીને મારી સાથે સુતેલા મિત્રે કીધું ગુજરાત આવી ગયું લાગે છે. શેના આધારે? રસ્તાના આધારે. એ રસ્તા પછી આદિવાસી વિસ્તારના હોય કે વડોદરા ભરૂચને જોડતો એક્સપ્રેસ હાઈવે હોય, 350 લેવા છે ટોલ ટેક્સમાં, તમે હું ગમે એટલું કકડાટ કરીએ, રજૂઆતો કરીએ, બિગ ક્વેશ્ચન છે. ન્યાય અને એવું અન્યાય કઈ માત્ર આદિવાસીઓને થાય છે એવું થોડું છે બેન? અન્યાય બધાને જ થાય છે અને બધા જ મોં પાડે છે કે અન્યાય થાય છે, અને છતાં પણ પછી પાછા પરિણામો જયારે આવે છે ત્યારે ખબર જ નથી પડતી કે કોને ન્યાય મળ્યો અને કોને અન્યાય થયો. પણ આ જ પરિસ્થિતિમાં જે કંઈ છે એ ભરૂચ જિલ્લામાં પણ ચાલી રહ્યું છે. હવે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની ચૂંટણીઓ આવે છે. હવે જે કંઈ થશે એ મહેશભાઈ હશે, એ છોટુભાઈ હશે, મનસુખભાઈ હશે. મનસુખભાઈ અને મહેશભાઈ વચ્ચે બી ના થયું એટલે તો થોડા છૂટા પણ થયા. જે સુગર ફેક્ટરી બાબતમાં શું આવ્યું બેન? દૂધધારા ડેરી માટે શું આવ્યું? તો એ બધું બધી જ લડાઈ કોઈ પણ ક્ષેત્ર, કોઈ પણ જ્ઞાતિ જાતિ, કોઈને પણ ક્યાંય જુદા કરવાની જરૂર નથી. લડાઈ બધી સત્તાની, લક્ષ્મીની અને એની જ છે કે અમારો પાવર. આ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની ચૂંટણીઓમાં તમે મહારાષ્ટ્રને બી જોજો, ગુજરાતને બી જોજો, 5 વિધાનસભા જીતી લાવનારા કેટલું એ જીતી શકે? કારણ કે એમને જેની સત્તા જતી રહેશે એ જ ભરૂચમાં સત્તા વગરના બીજાઓને કરશે. એ ભરૂચ જિલ્લો હોય, આપણો વડોદરા હશે, વડોદરામાં બી જોઈ જુઓ શું પરિસ્થિતિ છે. ઓવરઓલ પબ્લિકને એની જોઈતી ઈચ્છિત રાજનીતિ નહીં હોય અને રાજકારણી નહીં હોય
ત્યાં સુધી આપણે બધી લોકશાહી બંધારણની બધી જ વાતો કરીએ છીએ, પણ જનકલ્યાણનો જે મુદ્દો છે એ લોકશાહીનો ત્યાંનો એ આજે નથી. એટલે બધાની માંગણી જે હોય ત્યારે સમજી લેવું કે આપણે પ્રશ્ન કરીએ છીએ કેટલીક વાર, આપણે આપણી જાતને પ્રશ્ન પૂછવો પડશે કે આના પ્રશ્નની પાછળ શું સત્તાની કેટલી જવાબદારી છે, એને શું કામ જોઈએ છે, એને કરવું દેવું કે ભાઈ પાર્ટી ગમે તે હોય, આ કરો, આવું લાવો, આટલું કરો, આટલું મળ્યા છે, કરે ગામે ગામ સભા કરો, મુદ્દાઓ કરજો. ચૈતરભાઈ એ બધું કરે જ છે, સારી વાત છે, પણ આક્ષેપો પ્રતિ આક્ષેપો કરીને મીડિયામાં રહેવા માટે જો કરતા હોય તો પછી સ્વપ્ન બધાના બધા જ સિદ્ધ થાય. બેન, મેં એવું નથી કીધું કે મારા માટે સ્વપ્ન સિદ્ધ પણ થાય. એના માટે સંકલ્પ શક્તિ, સમર્પણ અને એની ભાવના અને નીતિ હોવી જોઈએ, નિયત હોવી જોઈએ. નીતિ અને નિયત એ બહુ સમજવા જેવા શબ્દો છે. હવે આ નેતાઓ પાસે આપણે અપેક્ષા રાખીએ તો કદાચ આપણા માટે કયો શબ્દ વપરાય એ સ્થિતિ વાત છે. સાચી છે સર. ચલો, આજની ડિબેટ આપણે અહીંયા જ પૂરી કરીશું અને આ રીતે જ બીજા અલગ અલગ મુદ્દાઓ ઉપર તમારી પાસેથી માહિતી લેતા રહીશું. આજે આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. તો આપ શું વિચારો છો મને કોમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.